વાત કરીએ સુરતની તો સુરતમાં અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન યોજાયું, જ્યાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહેલોતે જે આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રાંદેર પીઆઈ અતુલ સોનારા દ્વારા અનોખી રીતે આયોજન કરવામાં આવ્યું. ત્યારે ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા જ ડ્રગ્સ જાગૃતિ કરાઈ, જ્યાં ડ્રગ્સ પેડલરો અને આરોપીઓ જાતે જ જાગૃતિ ફેલાવી. ત્યારે ડ્રગ્સની ચંગુલમાં ફસાયેલા યુવાનો પણ જોડાયા, જ્યાં રિહેબિલિટેશન સેન્ટરના અધિકારીઓની પણ મદદ લેવામાં આવી. ત્યારે છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી મુહિમ અંતર્ગત કામગીરી, જ્યાં યુવાઓને ડ્રગ્સથી દૂર રહેવા સંદેશ આપવામાં આવ્યો. માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરાવડાવવામાં આવી હતી પોલીસ દ્વારા, રાંદેર પોલીસ દ્વારા, કે મેં ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂંગા, અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન.